તો ગુણાતીતાન સ્વામી આ દ્રષ્ટાંત એમની વાતોમાં આપ્યું અને પછી સ્વામી બોલ્યા કે જો પેલો હીરો એ તો ડબારી ભાઈના હાથમાં હતો, એનો એ જ સાવકારના હાથમાં હતો, એમાં કંઈ ફેર નહોતો પડ્યો. એમ આગળ ને આગળ ગયો તેનો કંઈ રંગ બદલાઈ ગયો હતો, એનું વજન વધી ગયું હતું, એનો આકાર ફરી ગયો હતો. જે હીરો પેલા રબારી ભાઈના હાથમાં હતો, જે સોની મહાજનના હાથમાં હતો, જે ઝવેરીના હાથમાં હતો, એ જ સાવકારના હાથમાં હતો. છતાં એકને 10 રૂપિયા મળ્યા, એકને લાખ રૂપિયા મળ્યા, એકને કરોડ રૂપિયા મળ્યા અને શાહુકારને તો ગણતરી બહારનું મળ્યું. તો આ ફેર ક્યાં પડ્યો? હીરો એનો એક છે. તો મહંત સ્વામી મહારાજ સમજાવે છે કે જે મળ્યું એ હીરાના લીધે નથી મળ્યું, પણ એ હીરાના જ્ઞાનના લીધે મળ્યું. પ્રાપ્તિ બધાને એક સરખી હતી, હીરો બધાના હાથમાં હતો, પણ જે એને જેટલું વધારે સમજતું હતું એટલું એમાંથી વધારે કાઢી શકે. પેલા સોની મહાજન થોડુંક સમજ્યા તો લાખ કાઢી શકે હીરામાંથી, પેલો ઝવેરી થોડુંક વધારે સમજ્યો તો એને હીરામાંથી કરોડ કાઢી શકે. પેલા ઘેટા બકરા ચરાવનારને તો કંઈ ખ્યાલ જ નહોતો એટલે એમાંથી ખાલી 10 રૂપિયા કાઢી શકે. પણ શાહુકારને ખબર હતી એઝ ઇટ ઇઝ કે આ શું છે, તો એ હીરામાંથી કેટલું કાઢી શકે. એમ આપણા બધાને પ્રાપ્તિ એક સરખી છે. આપણા બધાના હાથમાં હરિવર રૂપી હીરો આવ્યો છે. મહંત સ્વામી મહારાજની પ્રાપ્તિ આપણને દરેકને એક સરખી છે, પરંતુ આ સંત કેવા છે કે જેટલું આપણને વધારે સમજાતું જાય એટલું જ એમનું સુખ વધારે ને વધારે આપણને આવતું જાય, એટલો જ એમના દર્શનનો આનંદ, એમની કથા વાર્તાનો આનંદ, એમની સ્મૃતિનો આનંદ. દર્શનને કથા વાર્તા તો હવે અઠવાડિયું છે, પછી અહીંયાથી 10મી તારીખે સ્વામી બાદરા જશે, પણ એમની સ્મૃતિ કરો તો એટલો આનંદ આવે. પણ એના માટે એ જે પ્રાપ્તિ છે એને આપણે સમજવી પડે. તો આ સંત કેવા છે? શ્રીજી મહારાજે વચનામૃતની અંદર વાત કરી, સારંગપુરનું 10મું વચનામૃત, એમાં મહારાજ કહે છે કે જ્યારે આવા સંતનું દર્શન થયું ત્યારે એમ જાણવું છે મને સાક્ષાત્કાર ભગવાનનું દર્શન થયું, કે આ સંતની અંદર એ ભગવાન રહ્યા છે. તો એનું દર્શન એ ભગવાનના દર્શન થયું. આ તો મહારાજે વાત કરી, પણ આજે મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં આ અનુભવ, જેના ગળામાં કંઠી ના હોય, જેના કપાળમાં તિલક ચાંદલો ના હોય, જેના હાથમાં માળા ન હોય, એવા ત્રાહિત વ્યક્તિઓને પણ થાય છે. આપણે તો સત્સંગી છીએ, આપણે તો આસ્તિક મતિ ધરાવીએ છીએ, મુમુક્ષુતા ધરાવીએ છીએ, આપણે તો એમને ગુરુ તરીકે સ્વીકાર્યા છે, તો આપણને તો એમનામાં ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તરીકે ભગવાનના સ્વરૂપનો ભાવ હોય. પરંતુ જે પ્રથમ જ પરિચયમાં સ્વામીને આવતા, જેને કોઈ આ રીતે પૂર્વ પરિચય ના હોય, તેમ છતાં પણ એમને અનુભવ થાય કે આ સંતની અંદર ભગવાન સાક્ષાત રહ્યા છે. અબુધાબીમાં જે મંદિર બન્યું એના નિર્માણની અંદર સિંગાપોરની એક કંપની RSP, એના એક હોદ્દેદાર હતા મિસ્ટર લાઈ. એ પોતે આ રીતે બાંધકામના નિમિત્તે આપણા સંસ્થાના યોગમાં આવ્યા. એને લીધે અમને મહંત સ્વામી મહારાજનો યોગ થયો. અને જ્યારે મહંત સ્વામી મહારાજને મળ્યા ત્યારે મિસ્ટર લાઈ, પરદેશી, પરધર્મી, પરભાષી વ્યક્તિ, એણે પોતે વાત કરી કે હું ભગવાન વિશે કાંઈ જાણતો નથી, પરંતુ હું જ્યારે મહંત સ્વામી મહારાજની સાથે બેઠો ત્યારે હું ભગવાનની સૌથી નજીક હોઉં એવો મને અનુભવ થયો. તો જેને કોઈ બેકગ્રાઉન્ડ જ નથી અધ્યાત્મનું, ધર્મનું, સંસ્થાનું, સ્વામીનું, પરંતુ પ્રથમ પરિચયની અંદર આ અનુભૂતિ કે આવા સંતની સાથે બેઠા તો એ વખતે ભગવાનની સૌથી નજીકમાં આપણે છીએ, એ પ્રકારનો એમને અનુભવ થયો. એક જાણીતા ક્રિકેટર શિખરભાઈ ધવન, એ પણ મહંત સ્વામી મહારાજના સંપર્કની અંદર આવ્યા. તેમણે પોતે વાત કરી કે મહંત સ્વામીના ચહેરા ઉપર એવું ખુદાઈ નૂર દેખાય, ભગવાનનું નૂર, ભગવાનનો પ્રકાશ. તો આવા તો અનેક પ્રસંગો છે કે જેની અંદર સૌને આ અનુભૂતિ થાય કે જો મહારાજે વાત કરી છે સાચી, કે સંત આપણને મળ્યા છે. મહારાજે એમને વાત કરી કે સંતનું દર્શન થયું ત્યારે ભગવાનનું દર્શન એમ જાણવું, પણ એ સંત કેવા, તો એ આપણને પ્રાપ્ત થયા. એના જીવનમાં અનુભવ લોકોને થાય છે, મુમુક્ષુને તો અનુભવ થાય, પણ આવાને થાય અગત્યની વસ્તુ છે. કવિ કાલિદાસે રઘુવંશમાં કહ્યું છે કે પાવકસ્ય મહિમા શા ગણ્યતે કક્ષ્વજ્વલતિ સાગરે પિયઃ
અગ્નિનો ખરેખરો મહિમા શું છે? તે સૂકા તણખલાની જેમ સાગરને બાળી કાઢે. એ અગ્નિનો ખરો મહિમા છે. સૂકા તણખલાને તો અગ્નિ બાળે, સ્વાભાવિક છે, કારણ કે તણખલું છે એ સૂકું છે, અગ્નિ અને ભળ બાળી નાખે. પણ પાણી એ તો અગ્નિનું વિરોધી કહેવાય. પાણી છે એ અગ્નિને બુઝાવી નાખે. એવા પાણીને પણ અગ્નિ તણખલાની જેમ બાળે, એ અગ્નિનો ખરો મહિમા. એમ મુમુક્ષુના અંતરમાં તો પ્રતીતિ આવે કે આ સંતમાં ભગવાન પ્રગટ રહ્યા છે. પરંતુ જેને ધર્મની અધ્યાત્મની કોઈ સમજ નથી, જે પ્રથમ જ વાર સ્વામીશ્રીના યુગમાં આવતા હોય, એના મનમાં પણ આવો ભાવ જાગે. તે કેમ જાગે છે? તો શ્રીજી મહારાજે કહ્યું અંત્યના 27માં વચનામૃતમાં કે પંચ વર્તમાન યુક્ત જે સંત હોય એને અને ભગવાનને સાક્ષાત સંબંધ હોય છે. તો આવા સંતના સાનિધ્યમાં સૌને ભગવાનના પ્રગટપણાનો અનુભવ થાય છે. એનું કારણ એ છે કે મહંત સ્વામી મહારાજ એવા પંચ વર્તમાને યુક્ત સંત છે. ભગવાન સ્વામિનારાયણે શાસ્ત્રોમાં સંતના જે કંઈ લક્ષણો લખ્યા છે એના સાર રૂપે આ 5 નિયમો આપ્યા. એમાં સાધુના બધા લક્ષણો સમાઈ જાય. જેમ નિષ્કુળાનંદ સ્વામી એમના ગ્રંથની અંદર દુનિયાભરમાં જેટલા વાજિંત્ર છે બધાને 3 શબ્દોમાં સમાઈ લીધા છે: ગા, વા અને ગસરકો. આ 3ની અંદર દુનિયાભરના બધા સંગીતના ઇન્સ્ટ્રુમેન્ટ આવી જાય. ઘા એટલે અમુક વાજિંત્ર છે ને તમે ઘા કરો એની ઉપર થપાટ મારો તો વાગે. તબલા છે, ઢોલક છે, નગારું છે, ડ્રમ છે, તે ઘા કરીએ તો વાગે. પછી અમુક વાજિત્રો છે ને વા એટલે વાયુ, પવન. એ પવન ભરાય તો વાગે. વાંસળી છે એમાં પવન ભરાય તો એમાંથી સૂર રેલાય. હાર્મોનિયમ છે તેમાં પણ પવન ભરાય તો એમાંથી સંગીત નીકળે. તો વા એટલે વાયુ, પવનથી અમુક વાજિત્ર વાગે. અને ત્રીજું ઘસરકો. અમુક વાજિત્ર છે ને ઘસરકો કરીએ તો વાગે. ગિટાર છે, વાયોલિન છે, તો વાયોલિનના ઉપર પેલી બહુ ઘસવી પડે, તેમાંથી સૂર નીકળે. તો વા, ઘા અને ઘસરકો, આ 3માં દુનિયાભરના વાજિત્રો આવી ગયા. તમે હવે કોઈ પણ વાજિત્ર જુઓ તો આ 3માં એક રીતે વાગતું હશે. અત્યારે વિચાર ન કરતા, અત્યારે કથામાં ધ્યાન રાખજો, પછી ઘેર જઈને શાંતિથી વિચાર. તો બધા વાજિત્ર એમાં આવી ગયા. 3 જ શબ્દોમાં દુનિયાભરના બધા પશુ આવી જાય: નોર, ખરી ને ડાબલો. આનાથી બહાર કોઈ ત્રીજું ચોથી પ્રકારનું પશુ ન નીકળે. કેટલાક પશુઓને નોર હોય, વાઘ છે, સિંહ છે, એ બધા નોરવાળા પ્રાણી છે. પછી અમુકને ખરી હોય. ખરી એટલે ગાય, ભેંસ વગેરેને આપણે જોઈએ છે, બકરી વગેરે, તો એમને જે ખરી હોય છે પગમાં. અને અમુકને ડાબલા હોય, ઘોડા વગેરે. તો આ સિવાયનું કોઈ પ્રાણી કે જે દુનિયાની અંદર આપણને જોવાના હોય, તો આ 3માં એમને બધા આ રીતે પ્રાણી માત્ર સમાઈ લીધા. અનાજ જે આપણે ખાઈએ છીએ રોજબરોજ, તો સિંગ, સરાડી ને પોપટું, આ 3માં દુનિયાભરના ધાન્ય આવી ગયા. આનાથી ચોથી પ્રકારનું જોવા ન મળે. કેટલાક ધાન્ય છે, અનાજ છે, સિંગના સ્વરૂપમાં પાકે, ચોળાની સિંગો વગેરે. પછી સરાડી એટલે કે ડુંડાના રૂપમાં અમુક થાય, બાજરી, મકાઈ વગેરે. અને અમુક પોપટાના સ્વરૂપમાં થાય, ચણા વગેરે. તો સિંગ, સરાડી ને પોપટો, એમાં દુનિયા માત્રના અનાજ આવી ગયા. નોર, ખરીને ડાબલો, દુનિયા માત્રના પશુ આવી ગયા. ગાવ અને ગસર તો દુનિયાભરના વાજિંત્ર આવી ગયા. એમ શ્રીજી મહારાજે આ 5 વર્તમાન જે સાધુ માટે આપ્યા, શાસ્ત્રમાં જ્યાં જ્યાં સંતની વાતો લખી છે બધા લક્ષણોનો સમન્વય આ 5માં થઈ જાય. મહારાજ કહે છે કે આવા પંચવર્તમાન યુક્ત સંત, એને ભગવાનને સાક્ષાત સંબંધ હોય. એટલા માટે મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં આવતા આપણને સૌને એ ભગવાનના પ્રગટપણાની અનુભૂતિ થાય છે. એવો આનંદ આપણને અનુભવાય છે. એ 5 વર્તમાન એટલે નિષ્કામી વર્તમાન, અષ્ટાંગ બ્રહ્મચર્યનું પાલન. શાસ્ત્રોની અંદર જે વાત અગ્નિપુરાણમાં લખવામાં આવી છે, તો એ રીતે શ્રવણમ, કીર્તનમ, કેલિહિ, પ્રેક્ષણમ, ગુહ્ય ભાષણમ, સંકલ્પોદ્યવસાયશ્ચ, ક્રિયા નિવૃત્તિ રેવ ચ. આ 8 પ્રકારના બ્રહ્મચર્યની વાતો એ શાસ્ત્રમાં લખી છે. યજ્ઞપુરુષદાસજીનો તીવ્ર વેગ અને વાતો ઝીલવાની અદ્ભુત શક્તિ જોઈ કોઠારીને થયું કે ભવિષ્યમાં આ સાધુ જરૂર નામ કાઢશે. આ વખતે રામનવમીના સમય સુધી ભગતજી મહારાજ વરતાલ રોકાયા અને વિજ્ઞાનાનંદ સ્વામી પણ મહારાજના આગ્રહથી રહ્યા. તેથી યજ્ઞપુરુષદાસજીને
કથા વાર્તાનું સુખ સારું આવ્યું. સભા મંડપના ઓરડામાં ભગતજીના આસને રાવ સાહેબ, વિજ્ઞાનદાસ સ્વામી, કપિલ મુનિ, મહાપુરુષ દાસજી વગેરેની સભા થતી. યજ્ઞપુરુષ દાસજીને ભગતજીની વાતો સાંભળી દિવસે દિવસે હેત વધતું ગયું અને ભગતજીનો બહુ જ ગુણ આવતો ગયો. રામનવમીના સમયા પછી સ્વામી વિજ્ઞાનાનંદજી તથા યજ્ઞપુરુષ દાસજી ત્રિકમલાલ મામલતદારના આગ્રહથી મહુધા ગયા. અહીં જીવાભાઈ, અમીન તથા ત્રિકમલાલને સ્વામીએ શ્રીજી મહારાજની લીલાની ઘણી વાતો કરી. આથી મહુધામાં ઘણો સમાસ થયો. અહીં 2 દિવસ રોકાયા અને પછી સ્વામી નડિયાદ પધાર્યા. નડિયાદમાં ભવાની શંકર ફોજદાર તથા માયારામ ઠાકરે સ્વામીની પધરામણી કરી રસોઈ દીધી અને 2 દિવસ રાખ્યા. અહીં પણ હરિભક્તોની સભામાં મહારાજાના લીલા ચરિત્ર તથા આખ્યાનોની વાતો સ્વામીએ કરી અને સૌને આનંદ કરાવ્યો. પછી સ્વામી વડતાલ પધાર્યા. અત્રે ચૈત્રી પૂનમનો સમયો કરી સુરત જેવા બોરી આવીથી ગાડીએ બેઠા. ગાડીમાં ભગતજી મહારાજ ભેગા થયા. ઓમિયા શંકર વકીલ ભગતજીને વડોદરા પોતાના ઘેર તેડી જતા હતા. ગાડીમાં ઠેઠ વડોદરા સુધી યજ્ઞપુરુષ દાસજીને ભગતજીએ વિજ્ઞાનંદજીના મહિમાની વાતો કરી. આવા પુરુષ સાક્ષાત મહારાજ ભેગા રહે, તેમની સેવા તો બહુ મોટા પુણ્યશાળીને મળે છે. એ મોટા પુરુષનો મહિમા જાણી સેવા કરવાનું કહ્યું. ભગતજીની વાતો કરવાની છટા અને પોતા તરફ આકર્ષણ કરવાની શક્તિથી તથા સત્સંગમાં દરેક નાના મોટાનો અપાર મહિમા સમજાવવાના ઉપદેશથી યજ્ઞપુરુષ દાસજીને ભગતજી પ્રત્યે અસાધારણ હેત વધતું ગયું. મનોમન તેમની જ વાતો અને મૂર્તિનું ચિંતવન તેમને થવા લાગ્યું. વડોદરે ભગતજી ઉતર્યા એટલે છૂટા પડતા યજ્ઞપુરુષ દાસજીને દુઃખ થયું, પણ ભગતજીએ અખંડ ભેગા છીએ એવું દ્રષ્ટિ દ્વારા સમજાવી દીધું. આથી અંતરમાં શાંતિ થઈ ગઈ. સંવંત 1940ના કાર્તિક સુધી પૂનમના સમયે વિજ્ઞાનંદ સ્વામી તથા યજ્ઞપુરુષ દાસજી વડતાલ આવ્યા. સમયા બાદ આચાર્ય મહારાજ સાથે વસો પધાર્યા. લગભગ 25 દિવસ વસો રહ્યા બાદ પછી વડતાલ આવ્યા. વડતાલથી સુરત આવ્યા. અહીં સારસ્વતનો અભ્યાસ પૂરો કર્યો અને રઘુવંશ ભણવાનો આદર કર્યો. એટલામાં રામનવમીનો સમય આવ્યો. પોતે સ્વામી સાથે સમય કરવા વડતાલ પધાર્યા. વિજ્ઞાનાનંદ સ્વામી નંદ પંક્તિના મહારાજના મળેલા સાધુ હતા, એટલે મહારાજના આગ્રહથી વડતાલ 2 મોટા સમયે ખાસ દર્શન દેવા પધારતા.